શિક્ષા એકેડમી ઓનલાઈનમાં આ વિશેષ મંચ પર સૌનું સ્વાગત છે. આપણી આજની આ વિસ્તૃત શૈક્ષણિક ચર્ચા ખાસ કરીને ટેટ અને ટાટની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે અત્યંત મહત્વની છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટમાં આવવા માટે આ વિષય શા માટે નિર્ણાયક છે તે પણ ઉમેદવારોએ સમજવું પડે. શિક્ષક પાસે ગણિતના દાખલા ગણવાનું ગમે તેટલું જ્ઞાન હોય, પણ જો તેને પીરસવાની કળા એટલે કે પદ્ધતિશાસ્ત્ર અથવા પેડાગોજીનું જ્ઞાન ન હોય તો તે જ્ઞાન વિદ્યાર્થી સુધી ક્યારે પહોંચતું નથી. એકદમ સાચું. અને એટલે જ આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે શૈક્ષણિક સાધનો અને ગણિત પ્રયોગશાળા. તો ચાલો આપણે આપણા સ્ત્રોતની શરૂઆત કરીએ. હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે શૈક્ષણિક સાધનો અને ગણિત પ્રયોગશાળા. ગણિત શિક્ષણને અમૂર્તથી મૂર્ત તરફ લઈ જવાની એક તાર્કિક સફર. આ શીર્ષક જ આખા એકમનો સાર કહી દે છે. અમૂર્તથી મૂર્ત તરફની સફર. સ્લાઇડના ચિત્રમાં તમે જુઓ તો શંકુ અને સમઘન જેવા ભૌમિતિક આકારો દર્શાવેલા છે. આ આકારો શા માટે છે? કારણ કે તે એક્ટિવ લર્નિંગ દર્શાવે છે. હા, એટલે પેલી જે તાર્કિક સફર લખ્યું છે ને, તેનો અર્થ જ એ થાય કે ગોખણપટ્ટીથી દૂર જઈને તર્ક તરફ જવું. ઉમેદવારોએ ખાસ નોંધ લેવી જોઈએ કે આ સમગ્ર એકમનો મુખ્ય પાયો અમૂર્તથી મૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ ટુ કોન્ક્રીટ ના શિક્ષણ સૂત્ર પર આધારિત છે. બિલકુલ. અને આ જ વાત આપણને આદરના મુદ્દા તરફ દોરી જાય છે. હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. આમાં લખ્યું છે પ્રસ્તાવના. ગણિત એક અમૂર્ત વિષય. આ એક એવો શબ્દ છે જે ટેટ અને ટાટની પરીક્ષામાં વારંવાર MCQ તરીકે પૂછાય છે. પ્રશ્ન એવો આવે કે ગણિત મૂળભૂત રીતે કેવો વિષય છે? તો તેનો સીધો અને સચોટ જવાબ છે અમૂર્ત. ગણિત એ તર્ક અને અમૂર્ત ખ્યાલોનો જ વિષય છે. અમૂર્ત એટલે એવા વિચારો જેને આપણે ભૌતિક રીતે સ્પર્શી શકતા નથી, બરાબર ને? હા, અને મૂર્ત એટલે ભૌતિક વસ્તુઓ. જેમ કે 5 સફરજન જોઈ શકાય, સ્પર્શી શકાય, તે મૂર્ત છે. પણ માત્ર 5નો વિચાર એ અમૂર્ત છે. આ શૈક્ષણિક સાધનોનું કામ જ એ છે કે આ અમૂર્ત સંકલ્પનાઓને સ્પષ્ટ અને સરળ બનાવવી. આ સાધનોથી વિદ્યાર્થી પોતાની ગતિ અને સમજ મુજબ જાતે જ અભ્યાસ કરી શકે છે. એટલે વિચારો કે ઋણ સંખ્યાઓ એટલે કે નેગેટિવ નંબર્સ ભણાવવાના હોય ત્યારે તો અમૂર્તતાનું સ્તર કેટલું વધી જાય. તમે -1 સફરજન તો બતાવી જ ન શકો. ત્યાં સાધનો બહુ કામ લાગે છે. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. અહીં શીર્ષક છે આ એકમના મુખ્ય ઉદ્દેશો. આ સ્લાઇડમાં બહુ સ્પષ્ટ રીતે દ્રશ્ય શ્રાવ્ય સાધનોની સંકલ્પના અને તેના પ્રકારો સમજાવવાનો ઉદ્દેશ મૂક્યો છે. સાથે જ શિક્ષણમાં તેમનું મહત્વ, સ્વનિર્મિત સાધનો વિશે જાણકારી, કોમ્પ્યુટરનો શૈક્ષણિક સાધન તરીકે ઉપયોગ અને છેલ્લે ગણિત પ્રયોગશાળાનું મહત્વ સમજવું, આ બધા આજના આપણા ઉદ્દેશો છે. પણ મારો અહીં એક સીધો પ્રશ્ન છે. શું આજના સમયમાં શિક્ષક માટે આ તમામ દૃશ્ય શ્રાવ્ય સાધનોનો પરિચય મેળવવો ખરેખર એટલો અનિવાર્ય છે? અત્યારે તો બાળકો એટલા સ્માર્ટ થઈ ગયા છે, યુટ્યુબ અને ઇન્ટરનેટ સાથે જ મોટા થાય છે. અરે, એટલે જ તો વધુ અનિવાર્ય છે. આધુનિક શિક્ષણમાં આ ઉદ્દેશો સિદ્ધ કર્યા વિના અસરકારક શિક્ષણ બિલકુલ અશક્ય છે. બાળકોનું ધ્યાન એટલું જલ્દી ભટકી જાય છે કે માત્ર ચોક અને ડસ્ટરથી કામ ચલાવવું હવે શક્ય જ નથી. સાચી વાત છે. તો ચાલો જોઈએ કે આ સાધનો ખરેખર કેટલા પ્રકારના હોય છે. હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. શીર્ષક છે દૃશ્ય શ્રાવ્ય સાધનો મુખ્ય પ્રકારો. આ બહુ જ અગત્યની સ્લાઇડ છે. અહીં 3 મુખ્ય પ્રકારોની વ્યાખ્યા આપી છે. પહેલું છે દૃશ્ય સાધનો એટલે કે વિઝ્યુઅલ એડ્સ, જેમાંથી માત્ર દર્શનથી એટલે કે જોઈને જ જ્ઞાન મળે છે. દાખલા તરીકે ચાર્ટ, મોડેલ, આલેખ વગેરે. અને અહીં એક બહુ મોટો આંકડો આપ્યો છે, 83%. જ્ઞાન આ દૃશ્ય સાધનોથી મળે છે. 83%? આ ટકાવારી ખરેખર આશ્ચર્યજનક છે. પરીક્ષામાં ઉમેદવારોએ આ આંકડો ખાસ યાદ રાખવા જેવો છે. હા, અને બીજું છે શ્રાવ્ય સાધનો એટલે કે ઓડિયો એડ્સ, જે માત્ર સાંભળીને જ્ઞાન આપે છે, જેમ કે રેડિયો કે ઓડિયો ક્લિપ. આનાથી મળતા જ્ઞાનનો હિસ્સો માંડ 11% છે. એટલે જો શિક્ષક વર્ગમાં માત્ર બોલ્યા જ કરશે તો બાળકોને માંડ 11% જ યાદ રહેશે. એ જ તો વાત છે. અને ત્રીજો પ્રકાર છે દૃશ્ય શ્રાવ્ય સાધનો
એટલે કે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ, જેમાં આંખ અને કાન બંનેનો એકસાથે ઉપયોગ થાય છે. ટેલિવિઝન, વિડિયો, પ્રોજેક્ટર આ બધા એના ઉદાહરણ છે. અને આ માધ્યમ સૌથી વધુ અસરકારક અને જીવંત શિક્ષણ પૂરું પાડે છે. આમાંથી પરીક્ષાલક્ષી MCQ સીધો જ બની શકે કે સૌથી વધુ અસરકારક શિક્ષણ કયા માધ્યમથી મળે છે? હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. શીર્ષક છે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનું શિક્ષણમાં મહત્વ. આ સ્લાઇડમાં અંગ્રેજીમાં બહુ જ સરસ 3 વાક્યો આપ્યા છે, જેની પાછળ આખું બાળ મનોવિજ્ઞાન છુપાયેલું છે. વાક્યો છે, આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ, એટલે કે હું સાંભળું છું અને ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, એટલે કે હું જોઉં છું અને યાદ રાખું છું. અને છેલ્લે આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, એટલે કે હું કરું છું અને સમજું છું. અરે વાહ, આ તો એકદમ શૈક્ષણિક મંત્ર જેવું છે. બિલકુલ. જ્યારે સાધનોનો ઉપયોગ થાય છે ને, ત્યારે માહિતી એકદમ અર્થસૂચક બની જાય છે. તે લાંબા સમય સુધી યાદ રહે છે. વર્ગખંડમાં નબળા અને પ્રતિભાશાળી બંને પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે, અને આ સાધનો બંને માટે સમાન રીતે ઉપયોગી થાય છે. એટલે શિક્ષકે વારંવાર એકની એક વસ્તુ સમજાવવી નથી પડતી. હા, તેનાથી શિક્ષકનો સમય અને શક્તિ બંને બચે છે. અને સૌથી મોટો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓમાં અવલોકન અને તર્કશક્તિનો અભૂતપૂર્વ વિકાસ થાય છે. જો ટૂંકી નોંધ પૂછાય કે સાધનોના શિક્ષણમાં ફાયદા શું છે, તો આ બધા જ મુદ્દાઓ ઉમેદવારોએ લખવા પડે. બરાબર. સાધનો એ શિક્ષકના મિત્ર છે, તે વાત તો સમજાઈ ગઈ. પણ શું સાધન હાથમાં આવી ગયું એટલે બધું આપોઆપ થઈ જશે? હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. શીર્ષક છે સાધનોના ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ મુદ્દો પ્રેક્ટિકલ ટીચિંગ માટે બહુ જરૂરી છે. સાધન ગમે તેવું ન ચાલે. ભણાવવાના મુદ્દા અને હેતુને અનુરૂપ તેની પસંદગી હોવી જોઈએ. વર્ગખંડની સાઇઝ મુજબ સાધનની સાઇઝ હોવી જોઈએ. છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીને પણ સ્પષ્ટ દેખાય તેવી ગોઠવણી કરવી પડે. અને જો પ્રોજેક્ટર વાપરવાનું હોય તો ઇલેક્ટ્રિક પાવરનું અગાઉથી આયોજન પણ કરવું પડે, નહીંતર ક્લાસમાં ફજેતી થાય. હા, અને સાધનમાં નામ નિર્દેશ તથા માપ યોગ્ય છે કે કેમ તેની અગાઉથી ચકાસણી પણ શિક્ષકે કરી લેવી જોઈએ. પણ આ બધામાં સૌથી અગત્યની મનોવૈજ્ઞાનિક બાબત એ છે કે જરૂરિયાત પૂરી થતાં જ સાધનને દૂર કરી દેવું જોઈએ. એવું કેમ? સાધન ત્યાં જ ટેબલ પર પડ્યું રહે તો શું વાંધો આવે? મોટો વાંધો આવે. જુઓ, જો સાધનને કામ પૂરું થયા પછી દૂર કરવામાં ન આવે તો વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકી શકે છે. ધારો કે ત્રિકોણ ભણાવવા માટે લાકડાનું મોડેલ લાવ્યા છો. ત્રિકોણ ભણાવી દીધા પછી જો તે મોડેલ ટેબલ પર જ રહેશે અને શિક્ષક નવો મુદ્દો શરૂ કરશે તો બાળકોનું અડધું ધ્યાન પેલા મોડેલ પર જ હશે. અરે હા, એટલે જે સાધન ધ્યાન ખેંચવા માટે લાવ્યા હતા તે જ સાધન હવે ધ્યાન ભટકાવવાનું કારણ બની જશે. આ વાત ખરેખર બહુ ઊંડી છે. હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. શીર્ષક છે શૈક્ષણિક સાધન ઉપયોગના 3 અગત્યના તબક્કા. સાધનના ઉપયોગના આ 3 વૈજ્ઞાનિક તબક્કા છે. પહેલો છે ઉત્તેજના, એટલે કે સ્ટિમ્યુલેશન. વર્ગમાં જઈને સીધું જ સાધન નથી બતાવવાનું. નવી ભૂમિકા બાંધવી પડે અને વિદ્યાર્થીઓને શીખવા માટે તત્પર બનાવવા પડે. મને અહીં પેલા જાદુગરનું ઉદાહરણ બરાબર બંધબેસતું લાગે છે. જો કોઈ જાદુગર સ્ટેજ પર આવીને સીધો જ ટોપીમાંથી કબૂતર કાઢી નાખે ને તો લોકોને મજા ના આવે. પહેલાં તે વાતાવરણ બનાવે, લોકોમાં ઉત્તેજના જગાવે, પછી જાદુની રજૂઆત કરે. શિક્ષકે પણ એવું જ કરવું પડે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું. બીજો તબક્કો એ જ છે, રજૂઆત, એટલે કે પ્રેઝન્ટેશન. ઉત્તેજના પછી વર્ગ સમક્ષ સાધનની સ્પષ્ટતાપૂર્વક દ્રશ્યમાન રજૂઆત કરવાની હોય છે. અને ત્રીજો તબક્કો છે અનુકાર્ય, જેને ફોલોઅપ કહેવાય. અનુકાર્ય એટલે શું? એટલે કે રજૂઆત પૂરી થયા પછી જ્ઞાનને દૃઢ કરવા માટે સાધન આધારિત પ્રશ્નોત્તરી કરવી. જો પૂર્વ તૈયારી વગર સીધું જ સાધન બતાવી દેવામાં આવે તો તેનો કોઈ ફાયદો થતો નથી. સમજાયું. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. શીર્ષક છે શૈક્ષણિક સાધનોનું વર્ગીકરણ. ઉમેદવારો માટે આ સ્લાઇડ બહુ જ IMP છે. હા, અહીં 4 મુખ્ય વિભાગોની વ્યાખ્યા અને ઉદાહરણો આપ્યા છે. પહેલું છે ગ્રાફિક સાધનો, જે 2D હોય છે, જેમ કે આલેખ, ચિત્રો અને બ્લેકબોર્ડ. બીજું છે ત્રિપરિમાણીય સાધનો, એટલે કે 3D, જેમાં મોડલ્સ અને ફ્લેનલ બોર્ડ આવે. અને ત્રીજું છે પ્રક્ષેપણ સાધનો, એટલે કે પ્રોજેક્શન, જેમાં OHP, સ્લાઇડ અને LCD પ્રોજેક્ટરનો સમાવેશ થાય.
અને ચોથું છે સમૂહ માધ્યમો એટલે કે માસ મીડિયા, જેમ કે રેડિયો અને વર્તમાનપત્રો. એટલે પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું 3D સાધન છે અથવા OHP કયા વર્ગમાં આવે છે? તો ઉમેદવારોને આ વર્ગીકરણ ક્લિયર હોવું જોઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. અગત્યના દૃશ્ય સાધનો, આકૃતિ અને આલેખ. આકૃતિઓ, જેને આપણે ફિગર્સ કહીએ છીએ, તે ગણિતના પાયાના મુદ્દાઓ સ્પષ્ટ કરે છે. સ્લાઇડમાં બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. a+b આખાનો સ્ક્વેર બરાબર a² + 2ab + b². આ બીજગણિતનું સૂત્ર ગોખવું અઘરું છે, પણ જ્યારે તેનો ભૌમિતિક ચિત્ર દોરીને સમજાવવામાં આવે તો તે તાર્કિક બની જાય છે. હા, અને આલેખ એટલે કે ગ્રાફ્સ પણ એટલા જ અગત્યના છે. જ્યારે મોટી સંખ્યાના આંકડાકીય વિગતો હોય તો તેની દૃશ્ય રજૂઆત કરવા આલેખ બહુ કામ લાગે છે. બરાબર છે. સ્તંભાલેખ હોય કે વૃત્તાંશ આલેખ, જેને આપણે પાઈ ચાર્ટ કહીએ છીએ, તેનાથી માહિતીનો સરળ ખ્યાલ આવે છે. તે ગણતરી અને પૃથ્થકરણને એકદમ ઝડપી બનાવે છે. સાચી વાત. હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. શીર્ષક છે અગત્યના દૃશ્ય સાધનો ચાર્ટ. ચાર્ટની સંકલ્પના બહુ રસપ્રદ છે. તે રેખાઓ, ચિત્રો અને શબ્દોનું એક તાર્કિક સંયોજન છે. ગણિતમાં ચાર્ટના ઘણા પ્રકારો વાપરી શકાય, જેમ કે વેન આકૃતિઓના ચાર્ટ, સૂત્રોના ચાર્ટ કે પછી ઘાતાંકના નિયમોના ચાર્ટ. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે વર્ગખંડમાં વિશાળ સમૂહ હોય ત્યારે એકસાથે બધા વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી સાબિત થાય છે. પણ અહીં એક સાવચેતી ખાસ રાખવી પડે. ચાર્ટમાં આપેલી માહિતી એકદમ અદ્યતન એટલે કે અપડેટેડ હોવી જોઈએ, અને ચાર્ટની સાઇઝ વર્ગની કક્ષા મુજબ હોવી જોઈએ, જેથી પાછળ બેઠેલા બાળકને પણ વંચાય. બરાબર. હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. શીર્ષક છે ત્રિપરિમાણીય સાધનો, વસ્તુઓ અને નમૂનાઓ, જેને મોડેલ્સ કહેવાય છે. જ્યાં વર્ગખંડમાં મૂળ વસ્તુ લાવી શકાય તેમ ન હોય ત્યારે તેની આબેહૂબ પ્રતિકૃતિ વપરાય છે, જેને આપણે મોડેલ કહીએ છીએ. આ માટી, રબર, પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવી શકાય. ગણિતમાં આનો ઉપયોગ ક્યાં થાય? ખાસ કરીને નળાકાર, શંકુ અને ઘનના કદ અને ઘનફળ સમજાવવા માટે. કોઈ વસ્તુની આંતરિક રચના સમજવા માટે તો આ 3D મોડેલ જ શ્રેષ્ઠ છે. પણ અહીં એક બહુ જ ગંભીર સાવચેતી રાખવાની જરૂર છે, જેના પર ખાસ ભાર મૂકવું પડે. શિક્ષકે વર્ગમાં સ્પષ્ટ કરવું જ જોઈએ કે આ માત્ર એક નમૂનો છે, મૂળ વસ્તુ નથી. હા, બિલકુલ. ધારો કે લાકડાનો શંકુ બતાવીને શિક્ષક આઈસ્ક્રીમનો કોન સમજાવી રહ્યા છે, તો બાળકને એવો ખોટો ખ્યાલ ન બંધાઈ જાય કે આઈસ્ક્રીમનો કોન પણ લાકડાનો જ હોય છે. એટલે શિક્ષકે કહેવું પડે કે આ માત્ર આકાર સમજવા માટે છે. એકદમ સાચું. બાળકના મનમાં કોઈ ભ્રમ ન રહેવો જોઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. આમાં બે સાધનોની વાત છે, ફ્લેનલ બોર્ડ અને સ્લાઇડ પ્રોજેક્શન. ફ્લેનેલ બોર્ડ એટલે એક ખરબચડા કાપડવાળું બોર્ડ, જેના પર કટિંગ્સ ચોંટાડી શકાય. નાના બાળકો માટે ક્રિયાત્મક શિક્ષણ એટલે કે એક્ટિવિટી બેઝડ લર્નિંગ માટે આ ઉત્તમ સાધન છે. એટલે જ્યારે વિદ્યાર્થીઓ જાતે જ જઈને ફ્લેનલ બોર્ડ પર ભૌમિતિક આકારો ગોઠવે ત્યારે પેલો ડુઈંગ એટલે કે ક્રિયાનો સિદ્ધાંત કામ કરે છે ને? એ જ તો. સ્માર્ટ બોર્ડ પર આંગળી ફેરવવાથી એવો સ્પર્શનો અનુભવ નથી મળતો જેવો ફ્લેનલ બોર્ડ પર મળે છે. અને બીજું સાધન છે સ્લાઇડ્સ. આ પારદર્શક પ્લાસ્ટિક કે કાચની 2x2 ઇંચની તકતી હોય છે, જેમાંથી પ્રકાશ પસાર કરી પડદા પર મોટું ચિત્ર દર્શાવાય છે. હા, જટિલ ચિત્રો સમજાવવા માટે આ બહુ ઉપયોગી છે અને તેનો સંગ્રહ કરવો પણ બહુ સરળ છે. હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. શીર્ષક છે ફિલ્મ સ્ટ્રીપ અને ઓવરહેડ પ્રોજેક્ટર, જેને OHP કહેવાય છે. ફિલ્મ સ્ટ્રીપ એ 35 mmની પારદર્શક પટ્ટી હોય છે, જેમાં ચિત્રો સળંગ હોય છે. જ્યારે કોઈ પ્રક્રિયા સળંગ અને તાર્કિક રીતે રજૂ કરવી હોય ત્યારે આ શ્રેષ્ઠ છે. અને પેલું OHP, એ તો હવે ભાગ્યે જ કોઈ શાળામાં જોવા મળે છે. આ OHPમાં એક પારદર્શક પ્લાસ્ટિક શીટ, જેને ટ્રાન્સપરન્સીઝ કહેવાય, તેના પર લખાણ કરી પડદા પર પ્રક્ષેપણ થાય છે. પણ મારો એક મુદ્દો છે કે ભલે આ સાધન હવે જૂનું થઈ ગયું, પણ તેનો સૌથી મોટો ફાયદો એ હતો કે શિક્ષક વર્ગ તરફ મુખ રાખીને ભણાવી શકતા હતા. એ જ તો સૌથી મોટી વાત છે.
બ્લેકબોર્ડ પર લખતી વખતે શિક્ષકની પીઠ વર્ગ તરફ હોય છે, પણ OHPથી આઈ કોન્ટેક્ટ એટલે કે આંખનો સંપર્ક જળવાઈ રહે છે, જે વર્ગખંડના સંચાલન માટે બહુ જરૂરી છે. સમજાયું. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. શીર્ષક છે આધુનિક યુગનું સાધન મલ્ટીમીડિયા પ્રોજેક્ટર એટલે કે LCD. આને તો આપણે શિક્ષણમાં આધુનિક ક્રાંતિ કહી શકીએ. કમ્પ્યુટરની નાની સ્ક્રીનને મોટી અને જીવંત બનાવી દે છે. આમાં બહુમાધ્યમ સમન્વય જોવા મળે છે, એટલે કે દૃશ્ય, શ્રાવ્ય અને એનિમેશન બધું જ એકસાથે. હા, PPT દ્વારા એકદમ આકર્ષક રજૂઆત કરી શકાય. બહારની આખી દુનિયાને વર્ગમાં લાવીને વર્ગખંડને જીવંત બનાવી શકાય. પણ ટેકનોલોજીના ફાયદાની સાથે તેની મર્યાદાઓ પણ છે, જેમાંથી પરીક્ષામાં ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે. જેમ કે આના માટે કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે, આ સાધન ખર્ચાળ છે અને બહુ નાજુક હોવાથી તેના ઉપયોગમાં સાવચેતી પણ એટલી જ જરૂરી છે. બરાબર છે. હવે આ બધા સાધનો આવે છે ક્યાંથી? હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. શીર્ષક છે દૃશ્ય શ્રાવ્ય સાધનોના પ્રાપ્તિસ્થાનો. હા, આ સાધનો ક્યાંથી મળે? કાં તો ખરીદીને લાવી શકાય, લોન પર મેળવી શકાય કે પછી જાતે બનાવી શકાય. શાળાઓને મદદ કરવા માટે ઘણી સંસ્થાઓ કામ કરે છે, જેમ કે નવી દિલ્હીની NCERT, અમદાવાદનું રાજ્ય શિક્ષણ ભવન અને પેલું વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર પણ ને, જે અમદાવાદમાં આવેલું છે. હા, પરીક્ષામાં આ સીધો પ્રશ્ન આવી શકે કે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ક્યાં છે. આ ઉપરાંત વિવિધ B.Ed કોલેજોના વિસ્તરણ કેન્દ્રો જે સુરત, વડોદરા અને આણંદમાં છે, તેમજ વિવિધ ફિલ્મ લાઇબ્રેરીઓ પણ સાધનો પૂરા પાડે છે. પણ ધારો કે કોઈ શાળા છેવાડાના ગામડામાં છે અને ત્યાં મોંઘા સાધનો લાવવાનું બજેટ નથી, તો શું? હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. શીર્ષક છે સ્વનિર્મિત શૈક્ષણિક સાધનો એટલે કે સેલ્ફ મેડ ટૂલ્સ. આ કન્સેપ્ટ અત્યંત મહત્વનો છે. સ્વનિર્મિત સાધનો એટલે શું? શિક્ષકો અને બાળકો નકામી કે સ્થાનિક વસ્તુઓમાંથી ઓછા ખર્ચે જે સાધન જાતે બનાવે તેને સ્વનિર્મિત સાધન કહેવાય. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની વાત છે આ. હા, અને આમાં શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી જાતે સાધન બનાવે છે. એટલે પેલો કર્યા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત આપોઆપ લાગુ પડી જાય છે. મોંઘા સાધનોનો આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. બિલકુલ. અને હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. શીર્ષક છે શા માટે સ્વનિર્મિત સાધનો અત્યંત જરૂરી છે? હા, માત્ર પૈસા બચાવવા માટે જ આ જરૂરી છે એવું નથી ને? ના, આના 4 બહુ જ મોટા શૈક્ષણિક ફાયદા છે. પહેલો ફાયદો છે ગૌરવ અને રસ. જ્યારે વિદ્યાર્થી જાતે સાધન બનાવે છે, ત્યારે તેને એક પ્રકારનું ગૌરવ થાય છે અને ગણિત પ્રત્યે વિશેષ લગાવ થાય છે. બીજો ફાયદો છે સર્જન શક્તિનો વિકાસ. બાળકનું મગજ કલ્પનાઓ કરવા માંડે છે. ત્રીજો ફાયદો છે મૂર્ત અને સ્પષ્ટ સમજ. અને ચોથો ફાયદો, જે આપણે વાત કરી કે સ્થાનિક કક્ષાએ સામગ્રી સુલભ હોય એટલે ખર્ચ બહુ ઓછો આવે છે. એટલે એ વાત જ્ઞાનને આત્મસાત કરવાની છે. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. અહીં ગણિતમાં સ્વનિર્મિત સાધનોના વ્યવહારુ ઉદાહરણો આપ્યા છે. હા, આ ઉદાહરણો બહુ પ્રેક્ટિકલ છે. જેમ કે ઘન આકારો સમજાવવા હોય તો પૂંઠા કે થર્મોકોલમાંથી સમઘન કે નળાકાર જાતે બનાવી શકાય. લાકડાના ટુકડાઓથી A+B આખાના સ્ક્વેરનું મોડેલ બનાવી શકાય. માચીસની સળીઓ જોડીને ત્રિકોણના પ્રકારો સમજાવવા એ બાળક માટે રમત પણ છે અને શિક્ષણ પણ છે. અને હા, કાગળ પર વેન ડાયાગ્રામ જાતે દોરીને ચાર્ટ પણ તૈયાર કરી શકાય. એકદમ સાચું. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. શીર્ષક છે કમ્પ્યુટર ગણિત શિક્ષણમાં એક ક્રાંતિકારી સાધન. અત્યારના ડિજિટલ યુગમાં કમ્પ્યુટરે તો ખરેખર કાયાપલટ કરી નાખી છે. ગણિત જેવા શુષ્ક વિષયને તે એકદમ રસપ્રદ બનાવી દે છે. હા, જુઓ, 3D આકૃતિઓ જે બોર્ડ પર દોરવી અઘરી પડે તેને કમ્પ્યુટર સ્ક્રીન પર ફેરવીને ચારે બાજુથી બતાવી શકાય છે. PPTનો ઉપયોગ કરીને માહિતીની ક્રમબદ્ધ રજૂઆત થઈ શકે છે. શિક્ષણમાં આનો ઉપયોગ મુખ્યત્વે 2 રીતે થાય છે, CAT અને CAI. આ બંને શબ્દો મને લાગે છે ત્યાં સુધી ટેટ અને ટાટના ઉમેદવારો માટે અત્યંત IMP છે. તો હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. શીર્ષક જ એ છે કે કમ્પ્યુટરનો ઉપયોગ
અધ્યાપન એટલે કે CAT વિરુદ્ધ અધ્યયન એટલે કે CAI. હા, આ બંને વચ્ચેનો તફાવત ઉમેદવારોએ ખાસ નોંધી લેવા જેવો છે. સૌથી પહેલા વાત કરીએ CATની, એટલે કે કમ્પ્યુટર આસિસ્ટેડ ટીચિંગ. આ એક સંપૂર્ણપણે શિક્ષક કેન્દ્રિત પ્રક્રિયા છે. એટલે કે આમાં કંટ્રોલ શિક્ષકના હાથમાં હોય છે. બિલકુલ. જ્યારે શિક્ષક પ્રોજેક્ટર પર PPT ચલાવીને આખા ક્લાસને ભણાવતા હોય અને જટિલ વિગતો સમજાવવા કમ્પ્યુટરનો માત્ર આધાર લેતા હોય ત્યારે તે CAT છે. જો હું આને એક ઉદાહરણથી સમજાવું તો CAT એ બસ ડ્રાઈવર જેવું છે, બરાબર ને? શિક્ષક ડ્રાઈવર છે અને આખો વર્ગ બસમાં બેઠો છે. બસ ક્યાં અને કેટલી ઝડપે જશે તે માત્ર ડ્રાઈવર નક્કી કરે છે. બહુ જ સચોટ ઉદાહરણ છે આ. અને બીજું છે CAI, એટલે કે કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન અથવા લર્નિંગ. આ એકદમ વિદ્યાર્થી કેન્દ્રિત પ્રક્રિયા છે, જેને આપણે સ્વ-અધ્યયન કહીએ છીએ. એટલે આ સાયકલ ચલાવવા જેવું થયું. હા, સાયકલ પર વિદ્યાર્થી જાતે કંટ્રોલ કરે છે. કોઈ વિદ્યાર્થી કમ્પ્યુટર લેબમાં બેસીને ઇન્ટરેક્ટિવ સોફ્ટવેર જેમ કે નોલેજવેર ઇન્ડિયા પર જાતે દાખલા ગણી રહ્યો હોય. સાચો જવાબ આપે તો સોફ્ટવેર તેને પ્રોત્સાહિત કરે, ખોટો આપે તો ફરી પ્રયત્ન કરવા કહે. અરે વાહ! એટલે આ પ્રક્રિયામાં વિદ્યાર્થી પોતાની ગતિએ અને અનુકૂળતાએ શીખે છે અને સતત પોતાનું સ્વમૂલ્યાંકન કરતો રહે છે. હા, ટૂંકમાં કહીએ તો CAT એ શિક્ષકનું હથિયાર છે, જ્યારે CAI એ વિદ્યાર્થીનું મેદાન છે. બહુ સરસ રીતે સમજાવ્યું તમે. હવે આપણે છેલ્લી સ્લાઇડ તરફ જઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 21 સમજીએ. શીર્ષક છે સંપૂર્ણ સમન્વય ગણિત પ્રયોગશાળા, એટલે કે મેથ્સ લેબોરેટરી. જુઓ, આપણા સમાજમાં એક બહુ મોટી ગેરમાન્યતા એવી છે કે પ્રયોગશાળા તો માત્ર ને માત્ર વિજ્ઞાન વિષય માટે જ હોય. પણ એવું જરાય નથી. હા, વિજ્ઞાનમાં તમે કેમિકલ ભેગા કરીને પ્રતિક્રિયા જોઈ શકો, તો ગણિતમાં શા માટે પ્રયોગ ન થઈ શકે? બિલકુલ. ગણિતના અમૂર્ત ખ્યાલોને મૂર્ત કરવા માટે પણ પ્રયોગશાળા એટલી જ અનિવાર્ય છે. આ એક એવું સ્થળ છે જ્યાં ગ્રાફિક સાધનો, 3D મોડલ્સ અને કમ્પ્યુટર્સનું એકદમ વ્યવસ્થિત સંચાલન થાય છે. એટલે અહીં ગોખણપટ્ટીને કોઈ સ્થાન નથી. ના, જરાય નહીં. વિદ્યાર્થીઓ અહીં માત્ર સાંભળતા નથી, પણ જાતે પ્રયોગો કરીને ગણિતના સિદ્ધાંતો તારવે છે. એટલે મારું તારણ એ છે કે પ્રયોગશાળા એ આજના તમામ શૈક્ષણિક સાધનોનું અંતિમ સંગમ સ્થાન છે, જે ગણિત જેવા અમૂર્ત વિષયને પણ ધબકતો અને જીવંત બનાવી દે છે. હા, અને આ સમગ્ર 21 સ્લાઇડ્સની વિસ્તૃત ચર્ચાનો નિચોડ કાઢીએ ને તો એક જ વાત સ્પષ્ટ થાય છે. શૈક્ષણિક સાધનો એ કોઈ શિક્ષકનો વિકલ્પ નથી, પરંતુ તેના હાથના હથિયાર છે. સાચી વાત. ગમે તેટલી સારી ટેકનોલોજી આવે, પણ કયા સમયે કયા વિદ્યાર્થી માટે કયું સાધન વાપરવું તે નિર્ણય તો એક શિક્ષકે જ પોતાની વિવેક બુદ્ધિથી લેવાનો હોય છે. ખરેખર આ એક બહુ જ મોટો પાઠ છે. આજના આ સત્રના અંતે હું ભાવિ શિક્ષકો માટે એક વિચારપ્રેરક પ્રશ્ન મૂકવા માંગુ છું. આજે આપણે લાકડાના મોડેલ્સ, પૂંઠાના આકારો અને ગણિત પ્રયોગશાળાની ખૂબ વાતો કરી, પરંતુ ભવિષ્યમાં જ્યારે વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે VR અને ઓગમેન્ટેડ રિયાલિટી દ્વારા બધું જ સંપૂર્ણપણે ડિજિટલ બની જશે, ત્યારે શું થશે? ટેકનોલોજી તો ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. હા, તો મારો વિચાર એ છે કે શું વિદ્યાર્થીઓના હાથથી વસ્તુઓ બનાવીને શીખવાની પહેલી સ્પર્શ સ્મૃતિ, જેને આપણે ટેક્ટાઇલ મેમરી કહીએ છીએ, તે નાશ તો નહીં પામે ને? શું સ્ક્રીન પર દેખાતો હવામાં તરતો ડિજિટલ શંકુ વિદ્યાર્થીએ પોતાના હાથે ગુંદર અને પૂંઠામાંથી બનાવેલા શંકુ જેટલો જ જ્ઞાનવર્ધક બની શકશે ખરો? આ બાબતે એક ભાવિ શિક્ષક તરીકે તમારે ચોક્કસથી ગંભીરતાથી વિચારવું જોઈએ. આ ખરેખર બહુ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન છે. હા, શરૂઆતમાં કરેલી પેલી એક્સ-રે મશીનની વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ગણિતના શિક્ષકે માત્ર રિપોર્ટ વાંચવાનો નથી, પણ બાળકના મગજ સુધી પહોંચવાનો રસ્તો જાતે બનાવવાનો છે. ટેટ અને ટાટની પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. આવજો.